ફાઇનલી આજે એટલે કે 23 મેના દિવસે થશે ટ્રિપલ ધમાકો. કેમ કે આજે એક નહીં, બે નહીં, પણ 3 બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. હોરર અને કોમેડી મૂવી જોવાના ફેન હોય તો તમારા માટે છે કપકપી. આ ફિલ્મમાં છે તુષાર કપૂર અને શ્રેયસ તલપડે અને સાથે છે સિદ્ધિ ઇદનાની. તો આ મૂવીના ડાયરેક્ટર છે સંગીત સિવન, જેણે ભૂતનાથ રિટર્ન્સ જેવી ફિલ્મ પણ બનાવી છે. એના પછીની ફિલ્મ રિલીઝ થાય છે ભૂલ ચૂક માફ, રોમેન્ટિક કોમેડી ફિલ્મ જેમાં તમને પ્યોર ઇમોશન્સ જોવા મળશે. જેમની મેઇન સ્ટારકાસ્ટ છે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી. આમ તો આ ફિલ્મ પહેલા OTT પર આવવાની હતી, પણ હવે ડાયરેક્ટ થિયેટરમાં જ ધમાકો મચાવશે. અને હવે ત્રીજી ફિલ્મ છે કેસરીવીર. આ એક ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ છે જે હમીરજી ગોહિલ પર આધારિત છે, જે તુગલક સામ્રાજ્ય અને સોમનાથ મંદિર માટે લડી ગયા હતા. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી જે વેગડાજી ભીલનું પાત્ર ભજવી રહ્યા છે, સુરત પંચોલી જે હમીરજી ગોહિલનું પાત્ર ભજવી રહ્યા છે, વિવેક ઓબરોય જે ઝફર ખાનનું પાત્ર ભજવી રહ્યા છે, તેમજ અરુણ ઈરાની પણ મૂવીમાં જોવા મળશે. હિતુ કનોડિયા જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેજન્ડ એવા નરેશ કનોડિયાના દીકરા છે. સાથે આકાંક્ષા શર્મા અને ભવ્ય ગાંધી પણ મહત્વની ભૂમિકામાં છે. તો આ મૂવીના ડાયરેક્ટર છે પ્રિન્સ ધીમાન. તો હવે તમે લોકો કઈ મૂવી જોવા જવાના? કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ મૂવી અપડેટ્સ માટે જોતા રહો અવર રાજકોટ યુટ્યુબ ચેનલ.